એટલે અમારા દીકરાનું અને દીકરીનું સન્માન થઈ રહ્યું છે. એકવાર જોરદાર તાલીથી વધાવશો. શ્યામ રામજીયાણી એકવાર અમારા યુવાન તરોયા માટે જોરદાર તાલીથી વધાવશો અને આપ સૌ તાલીઓથી વધાવશો. તો ગાઈસ જો રાતના 2 વાગે અખિયાણું ચાલુ હોય ને ભાઈ નાસ્તાની વ્યવસ્થા. ચાય પાપડી. હવે આપણે આગળના સેશનમાં જઈએ તો કદાચ અમે મહેનત કરીએ અને આ બધું રેડી કરી દઈએ, મંડપવાળાને કહીએ, અમે લાઇટવાળાને કહીએ, પણ એમાં દાતાઓનો સહયોગ ના હોય ને તો અમારાથી કાંઈ ન થાય. તો હવે એવી ક્ષણ છે કે જ્યાં આપણે જરૂર પડી આ મહોત્સવને આગળ લેવા માટે એવા દરેક દાતાઓના સન્માન કરવાની. તો હું અહીંયાથી 1 by 1 દાતાઓના નામ બોલીશ અને એમના સન્માન કોણ કરશે એમના પણ હું નામ બોલીશ. તો બધાએ સત્વરે આવી જશો. આજે આપણા પ્રોગ્રામમાં દાતારના સન્માન થાય રહ્યો. અહીંયા જેમ્સ ગોતેરો આજે હાથમાં હતો આ મુઠ્ઠી ભરી આવ્યો આખી. આ શું ખાય રહ્યો? આ ખાઈ રહ્યો મંડે તો નહીં નાખું. એક જ અહીંયા પ્રોગ્રામ ચાલુ હોય ને વાંથી જેમ્સ અહીંયા આટલું જ માનભાઈ કાંતિભાઈ રામદેવની પરિવાર હસ્તે વિનોદભાઈ અને નરસિંહભાઈ આપ પરિવાર તૈયાર રહેશો. રવિલાલભાઈ હેતીભાઈ હરપાણી તાલી વગર એ સન્માનનો દોર ચાલુ છે. વિશ્રામભાઈ હરપાણી સાલ લઈ જાઓ ખપે તો સાલ લેવા આવો. હરપાણી શુભ જયંતિભાઈ હરપાણી કેતન જેઓ કુરભાઈ હાલે ચેન્નઈ એવા બાબુભાઈ પોકારને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર આવશો. એમને આપણે મંદિર માટે ₹51,000નું રોકડ યોગદાન આપ્યું હતું એવા દાતાને વિનંતી કરીશ. એમને માતાજીના મંદિર માટે 51,000 રૂપિયાનું રોકડ યોગદાન આપ્યું હતું. બાપભાઈ આપ મંચ ઉપર આવશો. બાપભાઈ આ અમારું સન્માન નથી પણ અમારો એક મિત્રતાનો ભાવ છે ને એ અમે ખંભે મૂક્યો છે. ત્યારથી અત્યાર સુધી જેમને પોતાના મોબાઈલથી અને પોતાના યુટ્યુબ ચેનલ તરફથી આપને રોજની માહિતી આ યુટ્યુબના માધ્યમથી મૂકતા હતા એવા આપણા શ્યામ ધ બ્લોગર અને ભવ્ય આપણો એ પણ બ્લોગર છે. તો ભવ્ય કુમાર અને શ્યામ રામજીયાણી એકવાર અમારા યુવાન તરોયા માટે જોરદાર તાળી વધાવશો અને સન્માન માટે વિનંતી કરીશ. જયકુમાર આપણે બંને સાથે આવશો, એને ફુલારથી સન્માનિત કરશો અને આપ સૌ તાળીઓથી વધાવશો. અને એટલો મસ્ત આપણે મંડપ ડૂમ અને છાયો કર્યો, એટલો મોટો સ્ટેજ આપ્યો તે બદલ સૌનો. આ મંદિરની આગળ શ્રીરામના જે ચિત્ર દોરેલા છે ને એમાં આપણી આ શાલિની બેનનો મુખ્ય એનો હાથ છે. પણ એને નોકરી કરતાંય આપણા ગામનો પ્રેમ, આપણા ગામનો જે દિલનો જે ભાવ છે ને એ બહુ મોટો છે. આ એક ગમે એક જણ આવી જાઓ. અહીંયા ટ્રેક્ટરમાં કે બાઇકમાં સમજવારીમાં મને તો એક ભાઈએ એવું કીધું કે આ ભાઈ કોણ? મેં તો અમારા ગામનો દીકરો હોય. એટલે અમારા દીકરાનું અને દીકરીનું સન્માન થઈ રહ્યું છે. એકવાર જોરદાર તાલીથી વધાવશો.
અને ભગવાન પણ અડધો પુરુષ અને અડધો નારીમાં છે એટલે એકવાર જોરદાર તાલીથી વધાવશું આપણી આ બધી બહેનોને. તો ગઈશ બપોર પછીનું સેશન હતું જે વડીલ વંદના કે સંતોના આશીર્વચન ને પછી દાતારને સન્માન કર્યા ને એમાં આપણું પણ સન્માન થયું ભાઈ ફર્સ્ટ ટાઈમ આટલી મોટી સંખ્યામાં એટલે કે ક્યાંક આવડા મોટા સ્ટેજ ઉપર આપણું પહેલી વાર સન્માન થયું. અંદરથી ભાઈ સારું એવું લાગ્યું કે આપણા બ્લોગની મહેનત કામ આવી તમારા બધાનો સપોર્ટ છે આપણે એટલી સુધી પહોંચ્યા આવી રીતે સપોર્ટ કરતા રહેજો. ને હમણાં અહીંયા આપણે ઘરે થોડું કામ હતું એટલે ને હવે નીચે શું આપણે રાત્રે હવે અખિયાણાનો પ્રોગ્રામ હે અખિયાણું હે તો એના રામા મંડળવાળા ટીમ આખી આવે ને એ આવી ગઈ તેને હમૈયા કરશે ને હું હવે તો હલો હવે ત્યાં જઈ તમને હમૈયા બતાવી ને પછી આપણે જશું સીધા જમવા. હાલો ગાઈસ જઈ રહ્યા આપણે રસોડામાં એટલે કે સમાજવાડીમાં ને હવે આપણા પ્રોગ્રામ હનુમાનજી પ્રોગ્રામનો છેલ્લો પ્રોગ્રામ એટલે કે અખિયાણું હોય હવે રાતે બસ એને પછી તો કાંઈ નથી ને કાલ બપોર સુધી આજ રાતે અખિયાણું આખી રાત ચાલશે ભાઈ. જો સમાજવાડીમાં આવી ગયા ને આજે રાતે જમવામાં ભાઈ એટલે નાસ્તા ટાઈપમાં પાણીપુરી પાણીપુરીનું કાઉન્ટર કોણ પડે જો એક સાહેબે ને એક જલુ હે ભાઈ ને ઓલા ભાઈ પાણીપુરીવાળા એક કાઉન્ટર આવ્યું બીજું પાણીપુરીનું કાઉન્ટર આવ્યું ત્રીજું પાણીપુરીનું કાઉન્ટર આવ્યું ને આ શું જો શિવો મારે પાણીપુરી બનાવી ને દેતો આવ્યો ભાભીને હવે વિડીયો ચાલુ કર્યો તો ખાતા નથી એમાં ધબકાય રાખેલા તો શિવો ખવડાવે ને તમે હાલો ને તમે ક્યાં જો આપણે અહીંયા કેટલા 1 2 ને 3 જેવા કંઈક પાણીપુરીનું કાઉન્ટર હે બાકી મેઇન જમવાનું કાઉન્ટર આવ્યું ને જમવામાં જ છે શું હે સંભારિયા ખીચડી રોટલી પૂરી મરચા ડુંગળી ચાય તો ભલે હા સોરી એમ જ ઉપાય સ્વાગત સારું કઈ અમારી જમાઈ ડીશ લઈને આવી ગયા જમાઈ પાણીપુરી છે ભલા ઉમાં હોય પાણીપુરી નથી ખાવી તો બસ હમણાં જો આપણે છાસ કાઉન્ટરમાં આપણા જીતભાઈ જી થોડાક લેટ આવ્યા પ્રોગ્રામમાં મને તો છાસ દેવા મળી ગયા કારણ કે 100 રૂપિયા મળે ને આજે એટલે ભાઈ ચાલો આપણે હવે ચાલુ કરી પાણીપુરીથી શરૂઆત કરી હાલો આપણે પાણીપુરી ખાવાનું પસંદ કરશું શિવા નિકુંજના કાઉન્ટરમાં તીખી નથી ને આજે પાણીપુરી ખાઈ લીધી હવે રેગ્યુલર મેનુ તો ગાઈસ આવી ગયા સભા મંડપમાં ને અખિયાણું ચાલુ થઈ ગયું હાલો જોઈએ હવે આમાં જે પણ આવક આવશે તમામે તમામ આવક તમારા આયોજક મિત્રોને જ્યાં વાપરવું હોય ત્યાં વાપરશે. ધન્યવાદ. આજના આ રામા મંડળના અખિયાણની પહેલી આરતી ₹30,030 પાનભાઈ કાનજી રામજાની પરિવાર તરફથી સવાસ ધન્યવાદ. 55,014 રામદેવજી મહારાજની પહેલી આરતીનો ચડાવો વાલજી શિવગણ રામજાની પરિવાર તરફથી સવાસ. 1,41,111 આજની રમા મંડળની પહેલી આરતીનો ચડાવો હરિલાલભાઈ વિશ્રામભાઈ અડપાણી પરિવાર તરફથી સવાસ. બોલીએ શ્રી રામદેવ મહારાજ કી જય.
ભગવાન શ્રી રામદેવી મહારાજને પારણામાં ઝુલાવી એની આરતી ઉતારો ચડાવો રૂપિયા 1,55,055 રામદેવી મહારાજના પારણા ઝુલાવાનો ચડાવો હાજીભાઈ સિંગલભાઈ રામજડી પરિવાર અને હરજીભાઈ મોહજીભાઈ નાગરાણી પરિવાર તરફથી 3 વાર ગામની અંદર જે પણ અમારા ગામની મમાઈ મોરાની દીકરી હિન્દુ સમાજની કોઈ પણ દીકરી અહીંયા ભણીને આવ્યા હોય તો સ્ટેજ ઉપર પધારો. મમાઈ મોરાના ગામની દીકરી હિન્દુ સમાજની કોઈ પણ સમાજની દીકરી હોય જે પણ ભણીને અહીંયા આવ્યા હોય તો ઉપર આવશે. કેટલી હા મંજલ ગામની અંદર 3 દીકરી છે અમારા ગામની. હા વાંધો નહીં 3 લીધ્યું છે તો બીજી 3 લીધ્યું છે કે નહીં આટામાં 2 દીધ્યું તો એક બાકી છે આપજો. એ આપશો ને પછી કંઈક કરશું છે. રામદેવજી મહારાજનું પ્રતીક અને માં મમાઈની છબી જેને કહેવાય ને મમાઈ મોરાના ગામના મમાઈમાં તમને કદાચ ખ્યાલ નહીં હોય મમાઈ મોરા ગામની અંદર જ્યારે ભૂકંપ આવ્યો ને ભૂકંપ ત્યારે આજુબાજુના ગામમાં ઘણા બધા ઘર પડી ગયા બહુ નુકસાન થયું હતું. અમારા ગામની અંદર એક કાચું નળિયું પડ્યું નહોતું. એ અમારા માં મમાઈની તાકાત છે અને અમારા ઉપર 4 હાથ માં મમાઈના છે. આરતી રે ટાણે વિલે આપણા રાજની અંદર કેવી રીતે ચાલી રહ્યું છે? હા બાદશાહ, આપણા રાજની અંદર બધું જ બરોબર રીતે ચાલી રહ્યું છે. મારી દીકરી તારે ઘેર ભણાવું તો મારો હિન્દુ સમાજ મારા પર દુઃખ છે અને કહે છે કે ભૈરવસિંહ કમજોર અને લાચાર હતો પોતાની દીકરી એક મુસલમાનને ઘેર ભણાવી દીધી માટે આ વચનનો સ્વીકાર આ ભૈરવસિંહ કદાપી નહીં કરે. આપે મને મિત્ર સાથે રમ્યા, સાથે જમ્યા છે, સાથે શિકાર કર્યા છે તો તને ખ્યાલ જ છે ને કે આ સવાલ કેટલો અહંકારી અને કેટલો અભિમાની છે. લીધેલી વાત ક્યારે પણ છોડતો નથી. આજે તો મિત્ર કહું છું સંબંધ બાંધવો હોય દોસ્તી નિભાવી હોય તો આ વચનનો સ્વીકાર કર ભૈરવસિંહ. તારે જોઈએ મારું કલ્યાણપુરનું રાજ આપી દઉં, એનાથી વિશેષ જોઈએ તો મારા હાથી અને ઘોડા આપી દઉં અને એનાથી વિશેષ જોઈએ તો ઉઠાવ દગાખોર ઉઠાવ તારી તલવાર મારું શીશ આપી દઉં. પણ મારી દીકરીનું નામ તારા મોઢે લીધું છે તો હું તારી જીભ ખેંચી લઈશ. મને તારું રાજપાટ નથી જોઈતું. મારી પાસે રાજ છે, ધન છે, દોલત છે, મારી પાસે બધું છે. મને તો ખાલી તારા મુખેથી જે બોલ્યો છે ને એ જોઈએ છે. તો ગાઈસ જો રાતના 2 વાગે અખિયાણું ચાલુ હોય ને ભાઈ નાસ્તાની વ્યવસ્થા ચાય પાપડી જો અહીંયા ચાય ભરાતી આવે રહી. હા ચાય પાપડી ને મરચાં એ જોડે. જો હમણાં નાસ્તામાં જ આવ્યું વળી ચોથી ચાય, ત્રીજી ડીશ ફાફડાની આ પાપડીની. હર કહી તો રે
પિતા યજમાલજી ઝુલાવે વીરા રામ દે પિતા યજમાલજી ઝુલાવે રે પિતા યજમાલજી ઝુલાવે વીરા રામ દે પિતા યજમાલજી ઝુલાવે હો પિતા રમવાની વેળાવે થઈ ગઈ છે માનો 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 મારા મહેરબાન માનો રડા લગે છે માનો તમે મારાથી કઈ છુપાવી રહ્યા છો ગુરુજી? મને ખાવાનું આપો ગુરુજી, મને ભૂખ લાગી છે. તો ગાઈસ વાગવામાં જો 6 વાગે ધીમે ધીમે હલકો હલકો શું અજોડું થવા માંડ્યું ને આપણે ધીમે ધીમે જોતા જોતા મંડપની બહાર આવી ગયા. જગ્યા બદલાવતા જો નિકો ને હું મેં 3 જણા, બાકી ખુરશીઓ ઘણી હતી અહીંયા. હા, મચ્છર હેરાન કરે હવે. વીરા વીરામ તેના વીર રામ હોડ્યા હોય તો જાગો રે પાટે પધારો મારા તો ગાઈસ જો ખેડાનો પ્રોગ્રામ પતી ગયો ને સવારના કંઈક હમણાં ટાઈમ થાય 6:45 હમણાં બધા નાસ્તો કરવા આવી ગયા ભાઈ. ચાલે અખિયાણામાંથી અહીંયા મસ્ત મજા નાસ્તો ચાલુ હોય. પૌવા હે, ચાય, દૂધ, કોફી. તો ગાઈસ આપણે પૌવા લઈ લીધા તો ફટાફટ નાસ્તો કરી પછી કરી આરામ. તો ગાઈસ નાસ્તો કરી લીધો આપણે ને હવે જઈ રહ્યા ઘરે. તો ગાઈસ આવી ગયા ઘરે નાસ્તો કરીને ને હવે કરી આરામ, કારણ કે આખી રાત જાગ્યા આપણે એટલે ભલે થોડીક વાર ઘરે આવ્યા હતા. તો બસ હવે આરામ કરી આ વ્લોગને અહીંયા જ પૂરો કરી. જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કંઈક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.